રશિયાએ ઉત્તર પશ્ચિમ સિરિયામાં હવાઈ હુમલા કર્યા, જેમાં 2 બાળકો સહિત 13 લોકોના મોત થઈ ગયા હોવાની માહિતી સામે આવી છે. આ સિવાય 61 લોકો ઘાયલ થયા છે, જેમની હોસ્પિટલમાં સારવાર કરવામાં આવી રહી છે. રશિયાએ બળવાખોર જૂથના કબજા હેઠળના વિસ્તારો પર હુમલો કર્યો. જે જગ્યાએ હુમલો કરવામાં આવ્યો તે જગ્યા પાસે બજાર હોવાથી મોટી સંખ્યામાં લોકો ઘાયલ થયા છે. યુકે સ્થિત સિરિયન ફોર હ્યુમન રાઇટ્સના વડા રામી અબ્દેલ રહેમાને જણાવ્યું કે આ હુમલો સિરિયાનો આ વર્ષનો સૌથી ભયંકર હુમલો છે. ગત અઠવાડિયે બળવાખોરોએ રશિયા પર ડ્રોન વડે હુમલો કર્યો હતો, જેનો હવે રશિયાએ જવાબ આપ્યો હોવાનું પણ માનવામાં આવી રહ્યું છે. રશિયાના રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર પુતિન વિરુદ્ધ ભલે વિદ્રોહ ખતમ થઈ ગયો હોય, પરંતુ ખતરો સંપૂર્ણપણે ટળ્યો નથી. વેગનર ગ્રુપના વિદ્રોહના અંત પછી રશિયા પર સન્નાટો છવાઈ ગયો છે. વેગનર આર્મી પર હુમલો થયાનું મનાઈ રહ્યું છે, તેવા રશિયાના સંરક્ષણ મંત્રી સર્ગેઈ પ્રથમ વખત જાહેરમાં જણાવ્યું. તેમના આ પદ પર રહેવાના ભાવિ અંગે અનેક તર્ક વિતર્કો થઈ રહ્યા છે. ત્યારે પુતિન નહીં, પરંતુ સર્ગેઈનું પબ્લિક અપીરિયન્સ સૂચક છે. પુતિન સામે વિદ્રોહનું અલાર્મ વગાડનાર વેગનર ગ્રુપના વડા યેવગેની 24 કલાકથી વધુ સમયથી જોવા મળ્યા નથી. રશિયન રાષ્ટ્રપ્રમુખ પણ છેલ્લા 24 કલાકથી જાહેરમાં જોવા મળ્યા નથી. પટનામાં યોજાયેલી બેઠક સફળ થઈ હોવાનું તમામ વિપક્ષી દળો કહી રહ્યા છે. ઉપરાંત તમામ વિપક્ષી દળોની એકતાને મજબૂત બનાવવા 12મી જુલાઈએ શિમલામાં બીજી બેઠક યોજાવા જઈ રહી છે. જો કે દેશની સૌથી જૂની પાર્ટી કોંગ્રેસ માટે આગળનો રસ્તો સરળ લાગતો નથી. આમ આદમી પાર્ટી અને ટીએમસી કોંગ્રેસના પ્લાન પર પાણી ફેરવી રહી હોય તેવું નજરે પડી રહ્યું છે. આ બંને પક્ષોની વિસ્તારવાદી નીતિના કારણે કોંગ્રેસ અસહજતા અનુભવી રહી હોય તેવું લાગી રહ્યું છે. આવી સ્થિતિમાં સવાલ એ થાય કે શું શિમલામાં યોજાનારી વિપક્ષી દળોની આગામી બેઠકમાં કેટલાક પક્ષો વચ્ચેનું અંતર દૂર થશે? તેલંગાણાના સીએમ કેસીઆરની પાર્ટીને બીઆરએસને કોંગ્રેસે મોટો ઝટકો આપ્યો છે. ભૂતપૂર્વ સાંસદ પોંગુલેટી શ્રીનિવાસ રેડ્ડી, તેલંગાણાના ભૂતપૂર્વ પ્રધાન જુપલ્લી કૃષ્ણા રાવ સહિત ઘણા નેતાઓ કોંગ્રેસમાં જોડાયા. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને રાહુલ ગાંધીની હાજરીમાં આ નેતાઓએ પાર્ટી સાથે હાથ મિલાવ્યા. આ દરમિયાન કોંગ્રેસના મહાસચિવ કેસી વેણુગોપાલ, પાર્ટીના તેલંગાણા પ્રભારી માણિકરાવ ઠાકરે અને પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ રેવંત રેડ્ડી હાજર રહ્યા. મલ્લિકાર્જુન ખડગે અને રાહુલ ગાંધી એઆઈસીસી ઓફિસમાં તેલંગાણા કોંગ્રેસના નેતાઓને પણ મળ્યા હતા. તેલંગાણાના સીએમ અને બીઆરએસના પ્રમુખ કે ચંદ્રશેખર રાવ હૈદરાબાદથી મહારાષ્ટ્રના સોલાપુર જવા રવાના થયા હતા. એ સમયનો એક વિડીયો સામે આવ્યો છે. કે ચંદ્રશેખર રાવ કેબિનેટ મંત્રી અને પાર્ટી નેતાઓ સાથે મહારાષ્ટ્રના સોલાપુર જઈ રહ્યા હતા. દરમિયાનનો ગાડીઓના કાફલાનો એક વિડીયો હાલમાં સામે આવ્યો છે. જનસંપર્ક અભિયાન અંતર્ગત પોતાના સંસદીય ક્ષેત્ર હમીરપુરના ઉનામાં જનસભાને સંબોધ્યા બાદ કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે મીડિયા સાથે વાતચીત કરી. આ વાતચીત દરમિયાન તેઓએ જણાવ્યું કે વર્તમાન સરકારે ઈમાનદારી અને સુશાસનને દેશમાં આગળ વધારવાનું કામ કર્યું છે. તેમજ આ વખતે પણ હિમાચલ પ્રદેશમાં લોકસભાની 4 સીટો પર ભાજપની જીત થશે તેવો દાવો કર્યો હતો. गरीब कल्याणकारी योजनाओं की भरमार लगाई है, तभी तो 27% गरीब गरीबी रेखा से बाहर निकल पाए हैं. पिछले लोकसभा में कांग्रेस चारों की चारों सीटें हारी, उससे पिछले लोकसभा चुनाव में कांग्रेस चारों की चारों सीटें हारी और अब की बार 2024 में भी कांग्रेस चारों की चारों सीटें हारेगी. चारों पे कमल खिलेगा. પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જીએ સોમવારે બીએસએફના જવાનો પર ગંભીર આરોપ લગાવ્યા છે. બીએસએફના જવાનો ભાજપના ઇશારે પશ્ચિમ બંગાળના લોકોને ડરાવી રહ્યા હોવાનો આરોપ લગાવ્યો. બેનર્જીએ જાહેર સભાને સંબોધિત કરતા કહ્યું કે બીએસએફના કેટલાક અધિકારીઓ બોર્ડર વિસ્તારમાં રહેતા લોકોને ડરાવી રહ્યા છે. તેમજ મમતા સરકારને વોટ ન આપવાની વાત પણ કહી રહ્યા હોવાનો આરોપ બીએસએફ પર લગાવ્યો છે. 8 જુલાઈના રોજ પશ્ચિમ બંગાળમાં યોજાનારી ચૂંટણીમાં ટીએમસી ભારતીય જનતા પાર્ટીને હરાવી દેશે તેવું પણ બેનર્જીએ જણાવ્યું હતું.
હિંસાગ્રસ્ત મણિપુરના સીએમ બિરેન સિંહે જણાવ્યું કે પ્રદેશમાં શાંતિ સ્થાપવા માટે કયા પ્રકારના પગલાં લેવા જોઈએ એ મુદ્દે અમે કેન્દ્રીય મંત્રી અમિત શાહનું માર્ગદર્શન મેળવીશું. જયરામ રમેશના રાજીનામાની માંગ કરતા નિવેદન પર મણિપુરના સીએમએ જણાવ્યું કે બાબત સારી હોય કે ખરાબ, વિપક્ષ હંમેશા રાજીનામાની માંગ કરે છે. આ મુદ્દે હું વધુ કંઈ પણ કહેવા માંગતો નથી. અમારી પ્રાથમિકતા પ્રદેશમાં શાંતિ સ્થાપિત કરવાની છે. To meet the Honorable Union Home Minister Amit Shah ji to take his advice so that the normalcy can be restored in the state of Manipur. That's the thing. Opposition will always demand, good or bad, that doesn't bother. Always demand the ruling party, chief minister should resign, ruling party government is bad. It is a natural for the Congress. Nothing to say. જમ્મુમાં સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે જણાવ્યું કે ભારતને સ્વતંત્રતા મળી ત્યારબાદથી કેટલાક તત્વો એવા છે કે તેઓ દેશમાં અસ્થિરતા ઊભી કરવા માંગે છે. પાકિસ્તાન તરફથી પણ લાંબા સમયથી આ પ્રકારના પ્રયાસ કરવામાં આવ્યા છે. પાકિસ્તાનની સરકાર આતંકવાદ સામે યોગ્ય પગલાં લેતી નથી, પરંતુ મોદી સરકારના નેતૃત્વમાં અમારી સરકારે આતંકવાદ સામે કડક પગલાં લીધા છે. વિશ્વના ઘણા રાષ્ટ્રોએ પણ આતંકવાદ સામે ઝીરો ટોલરન્સની નીતિ અપનાવી છે. અમે આતંકવાદી ફંડિંગનું સમર્થન કરતા નથી. છેલ્લા 75 વર્ષમાં દેશને સરહદ અને દરિયાઈ માર્ગે ઘણી પડકારજનક સ્થિતિઓનો સામનો કરવો પડ્યો છે. साथियों, जब से हमारा यह भारत आजाद हुआ है, कई भारत विरोधी ताकतों की यह लगातार कोशिश रही है कि या तो सीमाओं पर या फिर सीमाओं के रास्ते से भारत के भीतर अस्थिरता का माहौल पैदा किया जाए. पाकिस्तान की जमीन से इसके लिए बड़े पैमाने पर लगातार कोशिश की गई है. आप लोग पड़ोसी हैं. मैं यह कहना चाहता हूं कि सीमा पार से प्रायोजित जो आतंकवाद है, आतंकवाद ने इस देश में हजारों निर्दोष नागरिकों की जानें ली हैं. ઉત્તર પ્રદેશના સીએમ યોગી આદિત્યનાથે વારાણસીમાં યોજાયેલા એક કાર્યક્રમમાં જણાવ્યું કે 1947માં ભારત પાકિસ્તાનના ભાગલા પડ્યા. ભારત અંગ્રેજોની ગુલામીની બેડીઓમાંથી મુક્ત થયું. આ એ જ ભારતમાં કેન્દ્ર સરકાર 80 કરોડ લોકોને મફતમાં અનાજ આપે છે, તો બીજી તરફ પાકિસ્તાન તેની આઝાદીની 75મી વર્ષગાંઠ પર ભૂખ્યું તરસ્યું રહ્યું છે. दोनों देश एक साथ अपनी आजादी का महोत्सव मनाए. एक तरफ पाकिस्तान था, एक तरफ हिंदुस्तान था. 1947 में दोनों देश एक भारत का विभाजन करके पाकिस्तान बना था और एक देश ब्रिटिशर से गुलामी की बेड़ियों को तोड़ करके अपने आप को स्वतंत्र किया था. एक भारत है 80 करोड़ लोगों को फ्री में राशन देता है और दूसरी तरफ पाकिस्तान है अपनी 75वीं आजादी की वर्षगांठ के अवसर पर लड़खड़ाता हुआ भूखे नंदों की तरह गली मोहल्लों में छप्परमारी 1 किलो गेहूं के लिए छप्परमारी कर रहा है. ઉત્તર પ્રદેશ પોલીસે ઓપરેશન કન્વિક્શન નામથી એક નવી લાગુ કરી છે, જેમાં તમામ જનપદમાં પોક્સો, લૂંટ, હત્યા, ગોહત્યા અને ધર્મ પરિવર્તન જેવા અપરાધોમાં નોંધાયેલી ફરિયાદોના કિસ્સામાં ચાર્જશીટ ફાઇલ થવાના 3 દિવસ બાદ ચાર્જ ફ્રેમ કરાવી 30 દિવસની અંદર ટ્રાયલની કાર્યવાહી સંપન્ન કરવી પડશે. મહત્વનું છે કે ઉત્તર પ્રદેશમાં ક્રાઇમ રેટમાં ઘટાડો કરવા માટે અને ગુનેગારો પર ઝડપથી કાર્યવાહી કરવા માટે સરકાર સતત પ્રયત્નશીલ છે. पर और बल देते हुए मिशन मोड में कार्रवाई किए जाने के उद्देश्य से एक नई कार्ययोजना तैयार की गई है, जिसे ऑपरेशन कन्विक्शन का नाम दिया गया है. आरोप पत्र प्रेषित किए जाने के उपरांत 3 दिवस के अंदर चार्ज फ्रेम करवाकर 30 दिवस के अंदर ट्रायल की कार्रवाई संपन्न कराई जाएगी. લોકસભાની ચૂંટણી પહેલા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે ઉત્તર પ્રદેશમાં પોતાની સક્રિયતા વધારી દીધી છે. યુપીમાં સંઘે શાખા વિસ્તારનું કામ તીવ્ર ગતિથી આગળ વધાર્યું છે. તેવામાં સંઘ પ્રમુખ મોહન ભાગવત યુપીના પ્રવાસ અંતર્ગત 1 જુલાઈના રોજ લખનૌ પહોંચશે. સંઘની કેટલીક બેઠકોમાં ભાગ લેવા ઉપરાંત મોહન ભાગવત અયોધ્યામાં પણ જઈ શકે છે. સામાન્ય રીતે સંઘ પ્રમુખની મુલાકાતો પૂર્વ નિર્ધારિત હોય છે અને આ મુલાકાતોમાં ફક્ત સંઘના કાર્યોની સમીક્ષા કરવાનું આયોજન થતું હોય છે, પરંતુ આગામી પ્રવાસ દરમિયાન ભાજપ નેતાઓ સાથે પણ તેમની મુલાકાત થાય તેવી શક્યતા છે.
હાલ યુપીની જમીન ભાજપ માટે ફળદ્રુપ સાબિત થાય તેવું રાજકીય વાતાવરણ દેખાઈ રહ્યું છે. તેવામાં તમામ વર્ગ સુધી સંઘના વિચારોને પહોંચાડવાના ધ્યેયને લઈ અને આ પ્રવાસ ખાસ માનવામાં આવી રહ્યો છે. આગામી 27 જૂનના રોજ પીએમ મોદી પટના અને રાંચી વચ્ચે વંદે ભારત ટ્રેનનું ઉદઘાટન કરશે. આ ટ્રેનના 6 સ્ટોપેજ નક્કી કરવામાં આવ્યા છે. પટનાથી રાંચી સુધીના રૂટનો ફેર ચાર્ટ રેલવેએ બહાર પાડ્યો છે. પટનાથી રાંચી સુધીનું ઈસી એટલે કે એક્ઝિક્યુટિવ ક્લાસનું ભોજન સાથેનું ભાડું 1930 તો ભોજન વિનાનું 1760 નક્કી કરાયું છે. તો સીસી એટલે કે ચેર કારનું ભાડું ભોજન સાથે 1025 અને ભોજન વિના 890 નક્કી કરાયું છે. રાંચીથી પટના સુધીનું બ્રેકફાસ્ટ અને ડિનર સાથેનું ઈસીનું ભાડું 2110 નક્કી કરાયું છે. તો સીસી એટલે કે ચેર કારનું ભાડું મુસાફર દીઠ 1175 નક્કી કરાયું છે, જ્યારે ભોજન વિના 887 નક્કી કરવામાં આવ્યું છે. પશ્ચિમ બંગાળના કોંગ્રેસ અધ્યક્ષ અધીર રંજન ચૌધરીએ જણાવ્યું કે પ્રદેશમાં પંચાયતની ચૂંટણી પ્રચાર માટે મમતા બેનર્જીને મેદાનમાં આવવું પડ્યું. આ તેમના 12 વર્ષના નબળા શાસનની સાબિતી આપે છે. મમતા જાણે છે કે જો તેઓ ચૂંટણી પ્રચાર નહીં કરે તો તેમની પાર્ટીની શું દશા થશે. आप जो कह रहे हैं 12 साल बाद आज प्रचार में ममता बनर्जी को शामिल हो रही है, इसका मतलब ये है कि तृणमूल पार्टी की ये कमजोरियां दर्शाते हैं. ये तृणमूल पार्टी की कमजोरियों को दर्शाते हैं, क्योंकि ममता बनर्जी को शायद ये ऐसा हो रही है कि अगर मैं ही ना जमीन पे उतरूं तो हालात और भी बिगड़ने की संभावना है. દિલ્હી ખાતે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ જાહેરાત કરી કે પીએમ મોદી મંગળવારે તેમની મધ્યપ્રદેશની મુલાકાત દરમિયાન નેશનલ સિકલ સેલ મિશનનો પ્રારંભ કરશે. દેશના 17 રાજ્યોમાં રહેતા 7 કરોડથી વધુ આદિવાસી ભાઈ બહેનોમાં સિકલ સેલ નામનો રોગ જોવા મળે છે. દેશ આઝાદીનો શતાબ્દી મહોત્સવ ઉજવે ત્યાં સુધીમાં દેશને સિકલ સેલ મુક્ત બનાવવા માટે આ કાર્યક્રમ હેઠળ તમામ આદિવાસી ભાઈઓ અને બહેનોનું સ્ક્રીનિંગ કરવામાં આવશે. વડાપ્રધાન 1 કરોડથી વધુ લોકોને આયુષ્યમાન ભારત યોજનાના કાર્ડ પણ વિતરણ કરશે. जब देश आजादी का शताब्दी दिवस मनाता हो तब तक देश सिकल सेल मुक्त बने, इसलिए इस कार्यक्रम के तहत 7 करोड़ से अधिक हमारे सभी ट्राइबल भाई बहनों को स्क्रीनिंग करके उसको सिकल सेल के लिए कार्ड दिया जाएगा. और सिकल सेल नाबूदी के लिए स्क्रीनिंग बहुत आवश्यक होता है. દિલ્હીમાં વીજળી 10% મોંઘી થઈ છે. બોમ્બે સબર્બન ઇલેક્ટ્રિક સપ્લાય BSES પાવર ખરીદી અંગે DERCને અરજી કરી હતી, જેને મંજૂરી આપવામાં આવી છે. આ પહેલા પણ જ્યારે પાવર પરચેઝ એગ્રીમેન્ટના દરમાં વધારો થયો છે ત્યારે સરકારે વીજ કંપનીઓને ખર્ચ જાતે ઉઠાવવા જણાવ્યું હતું. લોકોના બિલમાં કોઈ ફરક પડ્યો ન હતો. અહેવાલો અનુસાર દક્ષિણ દિલ્હી, પશ્ચિમ દિલ્હી, નવી દિલ્હી, જૂની દિલ્હી, દિલ્હીના ટ્રાન્સ યમુના વિસ્તારમાં રહેતા લોકો વીજળી વધારાથી પ્રભાવિત થશે. તેની સાથે NDMC એટલે કે નવી દિલ્હી વિસ્તારમાં પણ પ્રભાવિત થશે. જેઓ BYPL દ્વારા વીજળી લઈ રહ્યા છે તેમણે 9.42% વધારાના ટેરિફ ચૂકવવા પડશે. તે જ સમયે જેઓ BRPL ઉપભોક્તા છે તેઓએ 6.39% વધુ વીજળી બિલ ચૂકવવું પડશે. આ સિવાય જે લોકો NDMC વિસ્તારોમાં રહે છે તેમને માત્ર 2% ટેક્સ ચૂકવવો પડશે. કેન્દ્રીય મંત્રી મીનાક્ષી લેખી આમ આદમી પાર્ટી પર આક્ષેપ કરતા કહ્યું કે દિલ્હીના ઉપમુખ્યમંત્રી જેલમાં છે. અન્ય કેટલાક ધારાસભ્યો પર કેસ નોંધાયેલા છે. પહેલા આમ આદમી પાર્ટીએ પોતાની પાર્ટીના સભ્યો દ્વારા થઈ રહેલા ગુનાને રોકવા જોઈએ. આ ઉપરાંત તેમણે પંજાબનો પણ ઉલ્લેખ કરતા કહ્યું કે આમ આદમી પાર્ટીએ પહેલા પંજાબમાં ગુનેખોરી રોકવી જોઈએ. દિલ્હીના મંત્રી આતિશી માર્લેનીએ જણાવ્યું કે કેન્દ્ર સરકારના ગેરવહીવટ અને કોલસાના ભાવમાં વધારાના કારણે દિલ્હીમાં વીજળીના દરમાં વધારો થયો છે. જો ભારતમાં કોલસાની કોઈ અછત નથી તો તેના ભાવમાં વધારો કેમ થાય છે?
વીજળી ઉત્પન્ન કરનાર કંપનીઓએ કોલસો કેમ મોંઘો ખરીદવો પડે છે? જે લોકોનો વીજળીનો બિલ ઝીરો આવે છે તેમને બિલ હજુ પણ નિઃશુલ્ક જ આવશે. ઇમ્પોર્ટેડ કોલસાની કિંમત ભારતમાં ઉત્પન્ન થતા કોલસાની કિંમત કરતા 10% વધારે છે. તેઓ દાવો કર્યો કે કોલસા આયાતકાર લોકોની સરકારે સાથે કોઈ પણ પ્રકારની સાંઠગાંઠ છે. સબસિડી ન ધરાવતા વીજ ઉપભોક્તાઓને બિલ પર 8% વધુ સરચાર્જ ચૂકવવો પડશે. घटाना बढ़ाना अलाउ कर दिया। आज क्यों दाम बढ़ रहा है? इसलिए बढ़ रहा है क्योंकि केंद्र सरकार की मिसमैनेजमेंट की वजह से आज देश में कोयले का दाम महंगा हो गया है। आज भारत के 75 साल के इतिहास में पहली बार एक कोयले की आर्टिफिशियल शॉर्टेज हो गई है। उस कोयले की आर्टिफिशियल शॉर्टेज की वजह से कोयले का दाम बढ़ रहा है। केंद्र सरकार ने अब जबरदस्ती करी है कि कोई भी अगर कोयला खरीदेगा तो उन्हें 10% इम्पोर्टेड कोयला यूज करना पड़ेगा। રેસલિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયાની ચૂંટણી મોકૂફ રાખવામાં આવી છે. આ ચૂંટણી 11 જુલાઈનો રોજ યોજાવાની હતી, પરંતુ ગુવાહાટી હાઈકોર્ટે ચૂંટણી પર સ્ટે આપવાનો ચુકાદો આપ્યો છે. આવી સ્થિતિમાં કુસ્તી મહાસંઘની ચૂંટણી ફરી એક વખત મોકૂફ રાખવામાં આવી છે. અગાઉ આ ચૂંટણી 6 જુલાઈએ યોજાવાની હતી, ત્યારબાદ તેની તારીખ આગળ વધારી અને 11 જુલાઈ કરાઈ છે. પરંતુ હવે આ તારીખ પણ ચૂંટણી નહીં થાય. પ્રાપ્ત માહિતી અનુસાર આ પ્રતિબંધ આસામ રેસલિંગ એસોસિએશનની માંગ પર લગાવવામાં આવ્યો છે. 21 જૂન ભારતીય ઓલિમ્પિક એસોસિએશન IOA-ની એડ હોક કમિટીએ રેસલિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયાની ચૂંટણીને 5 દિવસ માટે લંબાવી હતી. અગાઉ આ ચૂંટણીઓ 6 જુલાઈએ યોજાવાની હતી, જેને એડહોક કમિટીએ બદલી અને 11 જુલાઈ કરી હતી. પરંતુ હવે આ ચૂંટણી 11મી જુલાઈએ પણ નહીં યોજાય. दिक्कत क्या है? अब अदालत में तो वही है, क्योंकि 5 महीने तक ये चला था। देखिए मुझे कोई कमेंट नहीं करना है। अब प्रकरण अदालत में है, अदालत के विचाराधीन है। ભાજપ સાંસદ બ્રિજભૂષણ સિંહ સામે હવે પહેલવાનો રસ્તા પર આંદોલન કરવાના નથી. કુસ્તીબાજો આ લડાઈ હવે કોર્ટ દ્વારા લડવાનો નિર્ણય કર્યો છે. જોકે ન્યાય ન મળે ત્યાં સુધી પોતાનો સંઘર્ષ યથાવત રાખશે. સાક્ષી મલિક અને વિનેશ ફોગાટે ટ્વીટ કરી લખ્યું કે છેક સરકાર સાથે 7 જૂને વાતચીત થઈ. સરકારે કુસ્તીબાજો સાથે કરેલા વાયદાનો અમલ કરતા મહિલા કુસ્તીબાજોએ મહિલા ઉત્પીડન અને યૌન શોષણ બાબતે ફરિયાદ દાખલ કરી હતી. દિલ્હી પોલીસે તપાસ પૂર્ણ કરી 15 જૂને કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરી. આ કેસમાં કુસ્તીબાજોની કાયદાકીય લડાઈ હવે કોર્ટમાં ન્યાય સુધી ચાલુ રહેશે. ફિલ્મ આદિપુરુષને લઈને દેશભરમાં ચાલી રહેલા વિવાદ વચ્ચે હાઈકોર્ટે નિર્માતાઓને ફટકાર લગાવી છે. હાઈકોર્ટમાં આદિપુરુષને લઈ અને દાખલ કરવામાં આવેલી અરજી પર સુનાવણી દરમિયાન જસ્ટિસ રાજેશ સિંહ ચૌહાણ અને જસ્ટિસ પ્રકાશ સિંહની ડિવિઝન બેન્ચે પૂછ્યું કે તમે આવનારી પેઢીને શું શીખવવા માંગો છો? એડવોકેટ રંજના અગ્નિહોત્રીએ કોર્ટમાં ચર્ચા દરમિયાન પોતાનો પક્ષ રજૂ કરતી વખતે ફિલ્મમાં દર્શાવવામાં આવેલા વાંધાજનક તથ્યો અને સંવાદો વિશે હાઈકોર્ટને માહિતી આપી હતી. બીજી તરફ હાઈકોર્ટ દ્વારા 22 જૂને રજૂ કરવામાં આવેલી સુધારા અરજીને સ્વીકારતી વખતે હાઈકોર્ટે સેન્સર બોર્ડ વતી હાજર રહેલા એડવોકેટ અશ્વિની સિંહને પૂછ્યું કે સેન્સર બોર્ડ શું કરે છે? સિનેમા એ સમાજનું દર્પણ છે. તમે આવનારી પેઢીને શું શીખવવા માંગો છો? શું સેન્સર બોર્ડ પોતાની જવાબદારી નથી સમજતું? ખરાબ હવામાન વિમાનો માટે મુશ્કેલીનું કારણ બનતું હોય છે અને ખરાબ હવામાનના કારણે ઇન્ડિગોની ફ્લાઇટને થોડા સમય માટે પાકિસ્તાનની એરસ્પેસમાં જવું પડ્યું. અમૃતસરમાં ઇમરજન્સી લેન્ડિંગ કરવાની ફરજ પડી. એરલાઇન કંપનીના જણાવ્યા મુજબ ફ્લાઇટ જમ્મુથી નીકળી હતી અને ખરાબ હવામાનના કારણે તેને પોતાનો રૂટ બદલવો પડ્યો. હવામાન એટલું ખરાબ થઈ ગયું હતું કે તેને થોડા સમય માટે પાકિસ્તાનના એરસ્પેસમાં પ્રવેશવાની ફરજ પડી. જોકે તેના થોડા સમય બાદ ફ્લાઇટ ભારતીય હવાઈ ક્ષેત્રમાં પરત આવી ગઈ હતી. પાયલટે ખરાબ હવામાન વિશે અધિકારીઓને જાણ કરી અને કહ્યું કે તેને પાકિસ્તાન એરસ્પેસમાં પ્રવેશ કરવો પડશે. ત્યારબાદ અધિકારીઓએ તેની મંજૂરી આપી. અધિકારીઓએ કહ્યું કે સમગ્ર ડાયવર્ઝન લાહોર અને જમ્મુ એટીસી દ્વારા સારી રીતે સંકલન કરવામાં આવ્યું હતું. ઓડિશામાં એક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો. ગંજમ જિલ્લામાં રાત્રે 2 બસ વચ્ચે અથડામણમાં 12 લોકોના મોત થઈ ગયા અને 6 લોકોને ઈજા પહોંચી. ઓડિશાના સીએમ નવીન પટનાયકે આ દુર્ઘટનામાં લોકોના મોત પર ઊંડું દુઃખ વ્યક્ત કર્યું. મૃતકના પરિવારને 3 લાખ રૂપિયાની એક્સ ગ્રેશિયા
ની જાહેરાત કરાઈ છે. મળતી માહિતી પ્રમાણે બહેરામપુરમાં એક લોકલ મિની બસ અને OSRTC બસ સામસામે ટકરાઈ, જેના કારણે આ દુર્ઘટના સર્જાઈ હતી, જેમાં 12 લોકોના મોત થઈ ગયા. આ ઘટના ઓડિશાના ગંજમ જિલ્લાના દિખંડી વિસ્તારમાં બની હતી. ઉત્તર પ્રદેશ પોલીસે ઓપરેશન કન્વિક્શન નામથી એક નવી પદ્ધતિ લાગુ કરી છે, જેમાં તમામ જનપદમાં પોક્સો, લૂંટ, હત્યા, બળાત્કાર, ગૌહત્યા અને ધર્મ પરિવર્તન જેવા અપરાધોમાં નોંધાયેલી ફરિયાદોના કિસ્સામાં ચાર્જશીટ ફાઇલ કરવાના 3 દિવસ બાદ ચાર્જશીટ ફ્રેમ કરાવી 30 દિવસની અંદર ટ્રાયલની કાર્યવાહી સંપન્ન કરવી પડશે. पर और बल देते हुए मिशन मोड में कार्रवाई किए जाने के उद्देश्य से एक नई कार्य योजना तैयार की गई है, जिसे ऑपरेशन कन्विक्शन का नाम दिया गया है. आरोप पत्र प्रेषित किए जाने के उपरांत 3 दिवस के अंदर चार्ज फ्रेम करवाकर 30 दिवस के अंदर ट्रायल की कार्रवाई संपन्न कराई जाएगी. પીએમ મોદી અમેરિકા અને ઇજિપ્તનો પ્રવાસ પૂર્ણ કરી ભારત પરત ફર્યા છે. ત્યારે આ દરમિયાન ચીનના પેટમાં તેલ રેડાયું છે. ગ્લોબલ ટાઇમ્સમાં પ્રકાશિત એક લેખમાં કહેવામાં આવ્યું છે કે ભારતે અમેરિકાથી સાવધાન રહેવાની જરૂર છે. વધુમાં આ લેખમાં કહેવાયું છે કે અમેરિકા ચીનની સામે જીતવા માટે ભારતનો સહારો લઈ રહ્યું છે, જેની ભારતને જાણ હોવી જરૂરી છે. અમેરિકાની આદત છે કે તે જીઓપોલિટિકલથી સત્તા અને ચશ્માની તાકાતથી જુએ છે. અમેરિકા એવા લોકો સાથે ગાંઠ બાંધે છે જેનાથી તેને ફાયદો થાય. મહત્વનું છે કે અમેરિકા અને ચીન વચ્ચે હંમેશાથી જ જંગ છે, ત્યારે આવામાં ભારતે વિકસિત દેશોમાં સૌથી આગળ આવી રહ્યું છે. સમગ્ર દેશમાં વરસાદી માહોલ જામ્યો છે, ત્યારે દેશના કેટલાક રાજ્યમાંથી તબાહી મચાવનારા દ્રશ્યો સામે આવ્યા છે, જેમાં સોમવારે દેશના વિવિધ રાજ્યોમાં એટલે કે હિમાચલ, આસામ, મુંબઈ, ગુજરાત, જમ્મુ કાશ્મીર અને દિલ્હીમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે, જેના કારણે રોડ રસ્તાઓ પર વરસાદી પાણી ભરાયા છે. વાત કરીએ હિમાચલની, તો હિમાચલના મંડી કુલ્લુમાં વાદળ ફાટતા અનેક જગ્યાએ તારાજીના દ્રશ્યો જોવા મળ્યા છે. હિમાચલના મંડી જિલ્લાના ડીએસપી પધારે જણાવ્યું કે મંડીના બગીપુલ વિસ્તારમાં પરાશર તળાવ પાસે અચાનક પૂર આવતા 200થી વધુ પ્રવાસીઓ ફસાઈ ગયા હોવાનું જાણવા મળ્યું. આ ઘટનાની જાણ સ્થાનિક તંત્રને થતા તંત્ર દ્વારા તમામ લોકોને બચાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. રાજસ્થાનના જોધપુરમાં કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ વરસ્યો. જોધપુરના અનેક વિસ્તારમાં પાણી ભરાયું, તો લોકોને અવરજવર કરવામાં પણ મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો. છેલ્લા કેટલાક દિવસોથી રાજસ્થાનમાં ઊંચું તાપમાન નોંધાયા બાદ રાજ્યના કેટલાક જિલ્લાઓમાં વરસાદ પડવાના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી. આગામી 2 દિવસ રાજ્યમાં વરસાદ યથાવત રહેવાનું હવામાન વિભાગે જણાવ્યું હતું. તો હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દેશના 25 રાજ્યોમાં ભારે વરસાદ પડવાની આગાહી કરાઈ છે. સોમવારે મહારાષ્ટ્રના ભિવંડીમાં ધોધમાર વરસાદ વરસ્યો, જેના કારણે એસટી સ્ટેન્ડ પાસે વરસાદી પાણી ભરાઈ ગયા. પાણી ભરાઈ જતા ધંધા રોજગાર અને ઓફિસે જતા લોકોને ભારે તકલીફોનો સામનો કરવો પડ્યો હતો. મળતી માહિતી અનુસાર ભિવંડીમાં અંદાજે 3 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. તો હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદ બાદ પૂરની સ્થિતિ સર્જાઈ. ભારે વરસાદના કારણે નેશનલ હાઈવે પર વાહન વ્યવહાર અવરોધિત થયો. હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદના કારણે લોકોને ભારે તકલીફોનો સામનો કરવો પડ્યો છે. ઉલ્લેખનીય છે કે ભારે વરસાદના કારણે હિમાચલમાં 200થી વધારે પ્રવાસીઓ ફસાઈ ગયા છે. તો હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 3 દિવસમાં ઓડિશા, રાજસ્થાન, ઉત્તરાખંડ, પશ્ચિમ ઉત્તર પ્રદેશ, હિમાચલ પ્રદેશ, છત્તીસગઢ અને મધ્યપ્રદેશમાં ભારે વરસાદની શક્યતા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર પર્વતોમાં જે રીતે સ્થિતિ સર્જાય છે તે અંગે ચેતવણી પણ અપાઈ છે. ખાસ કરીને હિમાલયના પ્રદેશમાં આગામી કેટલીક જગ્યાએ વાદળો ફાટવા જેવી ઘટનાઓ પણ બની શકે છે. આ ઉપરાંત હવામાન વિભાગના જણાવ્યા મુજબ તમામ પહાડી રાજ્યોને આ અંગે એલર્ટ પણ આપવામાં આવ્યું છે.